મહેસાણાની દૂધસાગર ડેરી પર આંતરરાષ્ટ્રીય યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ગેસ કપાતની અસર નહીં પડે તેવી સ્થિતિ સામે આવી છે। માહિતી મુજબ દૂધસાગર ડેરીમાં દૈનિક લગભગ 250 ટન દૂધ પાવડર બનાવવાની ક્ષમતા છે અને તમામ પ્રોડક્ટ માટે દરરોજ લગભગ 40,000 સ્ક્વેર ક્યુબિક મીટર ગેસની જરૂર પડે છે। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે ગેસ સપ્લાયમાં 15,000 એસીએમ જેટલી કપાત કરવામાં આવી છે અને હાલ ડેરીને લગભગ 25,000 એસીએમ ગેસ મળી રહ્યો છે। આ સ્થિતિમાં ડેરીએ પ્લાન્ટના બોઇલર ચલાવવા માટે ફર્નેસ ઓઇલનો ઉપયોગ શરૂ કર્યો છે। ઉપરાંત ભવિષ્યમાં પરિસ્થિતિ લાંબી ચાલે તો બાયો ઇંધણની ચાલતા બોઇલરનું ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે। દૂધસાગર ડેરીમાં બે સોર્સ દ્વારા અમને ગેસ મળે છે। અમારી જોડે ગેલનો ગેસ આવે છે, અમારી જોડે સાબરમતીનો ગેસ આવે છે। સાબરમતી જોડે અમારે રોજનું 40,000 એસસીએમ ગેસ મળે એ અંગેનું આ મહિનાનું ડીસીક્યુ છે, એગ્રીમેન્ટ થયેલો છે પ્રકારનો, અને ગેલ જોડેથી અમારે 3,000 થી 4,000 એસસીએમ ગેસ રોજનો આવે છે। હાલની આ જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાઈ છે એની અંદર સાબરમતીએ જે 40,000 એસસીએમ ગેસ અમે વાપરતા હતા એમાં ઘટાડો કરવા માટે અમને જાણ કરેલી એમને, અને અત્યારે એ લોકો રોજનો 25,000 એસસીએમ ગેસ અમને આપે છે। જેના કારણે જે અમારા સ્ટીમ ઉત્પાદન કરતા બોઇલરો હતા એ બોઇલરો અમે ફર્નેસ ઓઇલ પર કન્વર્ટ કરી દીધા છે।